બી.એફ. સ્કિનર જેવા વર્તનવાદીઓના મત મુજબ ભાષાનો વિકાસ કયા સિદ્ધાંત પર આધારિત છે? તો કે શિક્ષણના સિદ્ધાંત પર. ખાસ યાદ રાખવાનું, બી.એફ. સ્કિનર જેવા વર્તનવાદીઓના મત મુજબ ભાષાનો વિકાસ કયા સિદ્ધાંત પર આધારિત છે? તો કે શિક્ષણના સિદ્ધાંત પર આધારિત છે. વાણી વિકાસનો જન્મજાત સહજ સિદ્ધાંત કોણે આપેલ છે? તો કે નોઆમ ચોમસ્કી. વાણી વિકાસનો જન્મજાત સિદ્ધાંત તો કે નોઆમ ચોમસ્કીએ સિદ્ધાંત આપેલ છે. પ્રેમ રતન ધન પાયોને બદલે પ્રેમ ધતન રન પાયો એ વાણીની કઈ ભૂલ ગણાય? સ્પૂનરિઝમ. આ ખાસ યાદ રાખવાનું, પ્રેમ રતન ધન પાયોને બદલે પ્રેમ ધતન રન પાયો. આ વાણીની કઈ ભૂલ છે? તો કે સ્પૂનરિઝમ. પ્રત્યયનના પ્રતિમાન મોડલ એટલે કે પ્રત્યયનના મોડલમાં પ્રત્યયનના કેટલા તબક્કા દર્શાવ્યા છે? તો કે 7 તબક્કા. પ્રત્યયનના કેટલા પ્રકારો છે? તો કે 2 પ્રકારો છે પ્રત્યયનના. પ્રેરણા નહીં તો વર્તન નહીં આ વિધાન કોનું છે? ગેરેટનું. ખાસ યાદ રાખવાનું, પ્રેરણા નહીં તો વર્તન નહીં કોને કીધું તું? ગેરેટ. પ્રેરણા માટે ઈરણ શબ્દનો પ્રયોગ કોણે કર્યો હતો? તો કે વુડવર્થ. આ ખાસ યાદ રાખવાનું, પ્રેરણા માટે ઈરણ શબ્દનો ઉપયોગ કોણે કર્યો હતો? વુડવર્થ. કયા મનોવૈજ્ઞાનિકે પ્રેરણાને ચક્રીય ગણાવી છે? સી.ટી. મોર્ગન. શારીરિક પ્રેરણા બીજા કયા નામે ઓળખાય છે? તો પ્રાથમિક પ્રેરણા. શારીરિક પ્રેરણા છે એ પ્રાથમિક પ્રેરણા તરીકે ઓળખાય છે. ભૂખ, તરસ, ઊંઘ અને જાતીયતામાં સૌથી તીવ્ર પ્રેરણા કઈ છે? તો સૌથી તીવ્ર પ્રેરણા છે ઊંઘ. આ ખાસ યાદ રાખવું, ભૂખ, તરસ અને ઊંઘ અને જાતીયતામાં સૌથી તીવ્ર હોય એવી પ્રેરણા છે ઊંઘ. કેટલા દિવસો સુધી સતત જાગેલી વ્યક્તિ ભ્રમ અને વિભ્રમનો ભોગ બને છે? તો કે 8 થી 10 દિવસ જાગેલી વ્યક્તિ. ભારતીય સંસ્કૃતિના 4 મહત્વના પુરુષાર્થમાં ધર્મ, કર્મ, કામ અને મોક્ષમાંથી શેનો સમાવેશ થતો નથી? તો કે કર્મનો. કઈ પ્રેરણા દ્વારા કુટુંબ અને સમાજની રચના થઈ છે? તો કે સંલગ્નતાની પ્રેરણા. પ્રશ્ન એવો છે કે ભારતીય સંસ્કૃતિના 4 મહત્વપૂર્ણ પુરુષાર્થમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ, કર્મ, કામ અને મોક્ષમાંથી શેનો સમાવેશ નથી થતો? તો કર્મનો સમાવેશ નથી થતો. અહીંયા આવશે ધર્મ, અર્થ આવશે, અર્થ, કામ અને મોક્ષ. આવેગનો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપેલો છે? તો કે શાખ્ટર અને સિંગર. પ્લુટકીચના મતે મૂળભૂત આવેગો કેટલા છે? તો કે 8 આવેગો છે. ઇક્યુ એટલે કે આવેગિક આંકનો ખ્યાલ કોણે આપેલ છે? તો કે ડેનિયલ ગોલમેને ઇક્યુનો ખ્યાલ આપેલ છે. ડેનિયલ ગોલમેનનો આવેગિક નિયંત્રણ માટેના કેટલા માર્ગો દર્શાવ્યા છે? તો કે 4. ચેતનાની મુખ્ય અવસ્થા કેટલી છે? તો કે 5. હૈયે છે પણ હોઠે નથી એવી વિગતો ચેતનાની કઈ અવસ્થા સૂચવે છે? તો કે પૂર્વ સભાન અવસ્થા. આ ખાસ યાદ રાખવાનું, હૈયે છે પણ હોઠે નથી આ ચેતનાની કઈ અવસ્થા સૂચવે છે? પૂર્વ સભાન અવસ્થા. સ્વપ્નો તથા ડ્રાઇવિંગ જેવી આપમેળે થતી ટેવરૂપ ક્રિયાઓને ચેતનાની કઈ અવસ્થા સૂચવે છે? તો કે નિમ્ન સભાન અવસ્થા. સ્વપ્નો અને ડ્રાઇવિંગ જેવી આપમેળે થતી ટેવરૂપ ક્રિયાઓને ચેતનાની કઈ અવસ્થા? તો કે નિમ્ન સભાન અવસ્થા સૂચવે છે. સભાન ચેતનાથી સૌથી દૂર અને ચેતનાનું અતિ ઊંડાણનું સ્તર એ ચેતનાની કઈ અવસ્થા છે? તો કે અભાન અવસ્થા. સભાન ચેતનાથી સૌથી દૂરનું અને ચેતનાનું અતિ ઊંડાણનું સ્તર એ ચેતનાની કઈ અવસ્થા છે? તો કે અભાન અવસ્થા. ફ્રોઇડના મતે માનવીના કેટલા ટકા વર્તનો અભાન અને અચેતન મન દ્વારા નિયંત્રિત થાય છે? તો કે 90%. ફ્રોઇડ એવું કહે છે કે ભાઈ માનવીના 90% વર્તનો અભાન અને અચેતન મન દ્વારા નિયંત્રિત થાય છે. એએસસી શબ્દનો સૌપ્રથમ પ્રયોગ તો કે ઓર્નોલ્ડ લુડવિગે. ચેતનાની સાહજિક રીતે બદલાયેલી અવસ્થામાં કઈ કઈ અવસ્થાનો સમાવેશ થાય છે? તો કે નિંદ્રા અને સ્વપ્નનો. નિંદ્રાનો કયો તબક્કો સ્વપ્નાવસ્થા સૂચવે છે? તો કે REM નિંદ્રા. ખાસ યાદ રાખવાનું, નિંદ્રા તેનો કયો તબક્કો સ્વપ્નાવસ્થા સૂચવે છે? એટલે કે નિંદ્રાનો કઈ તબક્કામાં સ્વપ્ન આવે છે? તો કે REM નિંદ્રામાં.
આરઈએમ નિંદ્રા નિંદ્રાની ગાઢતાનો કયો તબક્કો છે? તો કે નિંદ્રાનો ચતુર્થ તબક્કો છે આરઈએમ. એનઆરઈએમ નિંદ્રાની ગાઢતાના કયા તબક્કાનો સમાવેશ થાય છે? તો કે નિંદ્રાની ગાઢતાના પ્રથમ 3 તબક્કા N1, N2 અને N3. નિંદ્રાના કયા તબક્કામાં દરમિયાન આંખના ડોળાના હલનચલન જોવા મળે છે? તો કે આરઈએમ નિંદ્રા. આ ખાસ યાદ રાખવાનું. નિંદ્રાના કયા તબક્કા દરમિયાન આંખના ડોળાના હલનચલનો જોવા મળે છે? તો કે આરઈએમ નિંદ્રામાં. એનઆરઈએમનું પૂરું નામ શું છે? તો કે નોન રેપિડ આઈ મૂવમેન્ટ. અને આરઈએમનું પૂરું નામ છે રેપિડ આઈ મૂવમેન્ટ. મગજમાં ચાલતી વીજ રાસાયણિક પ્રક્રિયાઓની નોંધ આલેખના સ્વરૂપમાં કયા સાધન દ્વારા મેળવી શકાય? તો કે ઇલેક્ટ્રો એન્સીફેલોગ્રાફ EEG દ્વારા. મગજમાં ચાલતી વીજ રાસાયણિક પ્રક્રિયાઓની નોંધ આલેખ સ્વરૂપમાં કયા સાધન દ્વારા મેળવી શકાય? તો કે ઇલેક્ટ્રો એન્સીફેલોગ્રાફ EEG દ્વારા. આરઈએમ નિંદ્રાનો સમયગાળો આશરે કેટલો હોય છે? તો કે 90 મિનિટ. નોન આઈ મૂવમેન્ટનો સમયગાળો કેટલો હોય છે નિંદ્રાનો? તો કે 90 મિનિટનો. પુખ્ત વ્યક્તિની ઊંઘનો 50% સમય નિંદ્રાની ગાઢતાના કયા તબક્કામાં પસાર થાય છે? તો કે નિંદ્રાની ગાઢતાની દ્વિતીય અવસ્થામાં. પુખ્ત વયની વ્યક્તિની ઊંઘનો 50% સમય નિંદ્રાની કઈ ગાઢતાના તબક્કામાં પસાર થાય છે? તો કે નિંદ્રાની દ્વિતીય અવસ્થામાં. નિંદ્રા ભ્રમણ, પથારી પલાળવી, નિંદ્રા ભ્રમણ છે, પથારી પલાળવી વગેરે જેવી વિકૃતિઓ નિંદ્રાના કયા તબક્કામાં જોવા મળે છે? તો કે નિંદ્રાના ગાઢતાના તૃતીય તબક્કામાં. તો આ ખાસ યાદ રાખવાનું કે ભાઈ નિંદ્રા ભ્રમણ થાય, પથારી પલાળવી જેવી વિકૃતિ આપણને નિંદ્રાની ગાઢતાના તૃતીય તબક્કામાં જોવા મળે. નિંદ્રાની તદ્દન શરૂઆતમાં ને નિંદ્રા પૂરી થયા બાદ તરત જ કયા તરંગો જોવા મળે છે? તો કે આલ્ફા તરંગો. ખાસ યાદ રાખવાનું કે નિંદ્રાની તદ્દન શરૂઆતમાં ને નિંદ્રા પૂરી થઈ ગયા તરત જ આલ્ફા તરંગો જોવા મળે. સ્વપ્ન સિદ્ધાંતના પ્રતિપાદક કોણ છે? તો કે ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ. ખાસ યાદ રાખવાનું, સ્વપ્ન સિદ્ધાંતના પ્રતિપાદક કોણ છે? તો કે ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ. સ્વપ્નાવસ્થા એ ચેતનાની કઈ અવસ્થા સૂચવે છે? તો કે નિમ્ન સભાન કક્ષા. કોના મતે સ્વપ્ન એ અચેતન મન સુધી પહોંચવાનો રાજમાર્ગ છે? ડોક્ટર ફ્રોઈડના મતે. યાદ રાખવાનું, ડોક્ટર ફ્રોઈડ કહે છે કે સ્વપ્ન એ અચેતન મન સુધી પહોંચવાનો રાજમાર્ગ છે. ચેતનાની સ્વૈચ્છિક રીતે બદલેલી અવસ્થા એટલે ધ્યાન. ચેતનાની સ્વૈચ્છિક રીતે બદલેલી અવસ્થા એટલે કે ધ્યાન. મહર્ષિ પતંજલિએ કયા ગ્રંથમાં યોગની સમજૂતી આપેલ છે? તો કે યોગ સૂત્રમાં. આ ખાસ યાદ રાખવાનું, મહર્ષિ પતંજલિએ યોગ સૂત્રમાં યોગની સમજૂતી આપેલ છે. મહર્ષિ પતંજલિ યોગના કેટલા અંગો આપ્યા છે અને તે કયા નામે ઓળખાય છે? તો કે 8 અંગો આપ્યા છે અને અષ્ટાંગ યોગ તરીકે ઓળખાય છે. મહર્ષિ મહેશ યોગી પ્રણીત ધ્યાનની કઈ પરંપરા પશ્ચિમના દેશોમાં પ્રચલિત છે? તો કે ભાવાતીત ધ્યાન. મહર્ષિ મહેશ યોગી પ્રણીત ધ્યાનની પરંપરા ભાવાતીત ધ્યાન છે તે પશ્ચિમ દેશોમાં પ્રચલિત છે. ખિન્નતા પ્રેરક ઔષધોમાં કયા દ્રવ્યોનો સમાવેશ થાય છે? તો કે મધ, દારૂ અને અફીણ એટલે કે હેરોઇનનો સમાવેશ થાય છે. ખિન્નતા પ્રેરકમાં શબ્દ ધ્યાનથી સાંભળજો, શું આપ્યો છે? તો કે ખિન્નતા પ્રેરક. ખિન્નતા પ્રેરક ઔષધોમાં આવશે દારૂ, મધ અને અફીણ અથવા તો હિરોઈન. ચિત્ત ભ્રામક ઔષધોમાં તો કે ચિત્ત ભ્રામકમાં આવશે ISD અને ભાંગ એટલે કે મેરીજુઆના. અને ઉત્તેજકમાં આવશે એમ્ફેટાઇનમાઇન્ટ અને કોકેઇન. તો ખિન્નતા પ્રેરકમાં આવશે મધ, દારૂ અને અફીણ. ચિત્ત ભ્રામકમાં આવશે ભાંગ અને ઉત્તેજક ઔષધોમાં આવશે કોકેઇન. કયા શક્તિપ્રદ અને ઉત્તેજક દ્રવ્ય લેવાથી ખૂબ જ મહેનત અને જોખમવાળું કાર્ય વ્યક્તિ આસાનીથી કરી શકે? તો તેમાં આવે છે એમ્ફેટેમાઇન્સ. ખાસ યાદ રાખવાનું, એમ્ફેટેમાઇન્સ છે તેમાં શક્તિપ્રદ અને ઉત્તેજક દ્રવ્ય લેવાથી ખૂબ જ મહેનત અને જોખમવાળું કાર્ય છે તે વ્યક્તિ આસાનીથી કરી શકે.
એમ્ફેટેમાઇન્સ. માંડુક્ય ઉપનિષદ અનુસાર ચેતનાની કેટલી અવસ્થા છે અને કઈ કઈ? તો કે માંડુક્ય ઉપનિષદમાં ચેતનાની 4 અવસ્થા છે: જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્ય એવું માંડુક્ય ઉપનિષદમાં ચેતનાની 4 અવસ્થા દર્શાવેલી છે. બહુવિધ બુદ્ધિ સિદ્ધાંત કોણે આપ્યો છે? તો કે ગાર્ડનરે. બહુવિધ બુદ્ધિ સિદ્ધાંત કોણે આપેલ છે? ગાર્ડનર. આયોજન, ધ્યાન અને પ્રક્રિયાનો પાસ સિદ્ધાંત કોણે આપેલ છે? તો કે જેપી દાસ અને તેમના સાથીઓએ. બુદ્ધિઆંક એટલે કે આઈક્યુ નો ખ્યાલ કોણે આપેલ છે? તો કે થર્સ્ટને. સ્ટરને. કોને આપ્યો? તો કે સ્ટરને. થર્સ્ટનની પણ સ્ટરને. બુદ્ધિઆંકનો ખ્યાલ કોને આપેલો? તો કે સ્ટરને. સ્ટરને બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર તો કે બુદ્ધિઆંક બરાબર માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100. બુદ્ધિઆંક બરાબર માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100 એવું સ્ટરને સૂત્ર આપેલ છે. WPPSI ની રચના કોણે કરેલ? તો કે વેક્સલર. પુખ્ત વયની વ્યક્તિ માટે વેક્સલરે કઈ બુદ્ધિ કસોટી આપેલી? તો કે WAIS. કેટલો બુદ્ધિઆંક બૌદ્ધિક પછાતપણાની નિશાની છે? તો કે 70 થી નીચે. આ ખાસ યાદ રાખવાનું, 70 થી નીચે બુદ્ધિઆંક એ બૌદ્ધિક પછાતપણાની નિશાની છે. જોસેફ રેન્ઝુલ મુજબ પ્રતિભા સંપન્નના પાસા કેટલા છે અને ક્યાં ક્યાં? તો કે 3 છે: ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સર્જનતા અને ઉચ્ચ પ્રેરણા. સમાજ મિતિ કે સામાજિક માપન પદ્ધતિ કોણે આપેલ છે? તો કે JR મોરેએ. આ યાદ રાખવાનું છે કે સમાજ મિતિ અથવા તો સામાજિક માપન પદ્ધતિ કોણે આપેલ છે? JL મોરેએ. સન્મિલિત મૂલ્યાંકન તુલા કોણે આપેલ છે? તો કે લી કર્ટ. આરોપણ સિદ્ધાંતના સ્થાપક કોણ હતા? તો કે ફ્રીઝ હાઇડર. આરોપણ સિદ્ધાંતના સ્થાપક ફ્રીઝ હાઇડર. અમેરિકન મનોચિકિત્સક મંડળનું કયું વર્ગીકરણ વર્તમાનમાં પ્રચલિત છે? તો કે DSM-4. કર્ટ લેવીને પર્યાવરણ અંગેનો કયો સિદ્ધાંત આપેલો? તો કે જીવન અવકાશ. બોર્નફેનબ્રેનરે પક્ષીના માળાની જેમ રચાયેલ પર્યાવરણને કેટલા તંત્રો દ્વારા સમજાવે છે? તો કે 5 તંત્રો દ્વારા. અને વૈજ્ઞાનિક તર્ક કેવા પ્રકારના છે? તો કે વ્યાપ્તલક્ષી. વૈજ્ઞાનિક તર્ક છે તે વ્યાપ્તલક્ષી છે. જો આ યાદ રાખવાનું છે. વૈજ્ઞાનિક તર્ક એ કયા પ્રકારના છે? તો કે વ્યાપ્તિલક્ષી. વ્યાપ્તિલક્ષી છે વૈજ્ઞાનિક તર્ક. કિશોરાવસ્થા વધુ સંઘર્ષ, તણાવ, તોફાન અને વિરોધની અવસ્થા છે એવું કોને કીધું હતું? તો કે સ્ટેનલી હોલે. કિશોરાવસ્થા વધુ સંઘર્ષ, તણાવ, તોફાન અને વિરોધની અવસ્થા છે એવું કોને કીધું હતું? સ્ટેનલી હોલેએ. અનુભવ તથા પ્રશિક્ષણ દ્વારા વ્યવહારમાં રૂપાંતરણ જ અધિગમ છે. આ કથન કોનું છે? તો કે ગેટ્સનું. આનુવંશિકતાના જનકના રૂપમાં પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક તો કે FV મોરિસન. આનુવંશિકતાના જનક FV મોરિસન. આત્મહત્યાનો વૈજ્ઞાનિક પદ્ધતિ અભ્યાસ કરનાર વ્યક્તિ કોણ હતા? અમિલ દરખાઈમ. આત્મહત્યાનો વૈજ્ઞાનિક પદ્ધતિ અભ્યાસ કરનાર મનોવૈજ્ઞાનિક તો કે અમિલ દરખાઈમ. વિશ્વભરમાં જાણીતી અભિરુચિ સંશોધનિકા કઈ ગણાય છે? તો કે સ્ટ્રોંગની અભિરુચિ. મનોવૈજ્ઞાનિક CT મોર્ગનની મનોવૈજ્ઞાનિક વ્યાખ્યા કઈ હતી? તો કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણી વર્તનનું વિજ્ઞાન છે. આ ખાસ યાદ રાખવાનું કે CT મોર્ગનની મનોવિજ્ઞાનની વ્યાખ્યા કઈ છે? તો કે CT મોર્ગને કીધું કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણી વર્તનનું વિજ્ઞાન છે. CT મોર્ગન. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણી વર્તનનું વિજ્ઞાન છે. CT મોર્ગન. માનવીના વિકાસની અવસ્થાનો કયો ક્રમ સાચો છે? તો કે શૈશવ અવસ્થા, બાલ્યાવસ્થા, તરુણાવસ્થા અને પુખ્તાવસ્થા. શૈશવ અવસ્થા, બાલ્યાવસ્થા, તરુણાવસ્થા અને પુખ્તાવસ્થા. તો આમ આજનો ભાગ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.